ગામમાં છું. તમને અહીંયા એક વસ્તુ જાણવા મળી છે તો હું આવું છું. અહીંયા આવ્યો છું. હું તમને બતાવું. વિડીયો ચાલુ રાખજો. વિડીયોમાં આ મૂતરી છે. કૂતરી બગડી ગયું આખું પેન્ટ મારતું. આકડા વાળું થઈ ગયું. અહીંયાથી કદાચ ફોટો કઢાવ દે. હવે આ લોકોને પિશાબ કરવો હોય તો જાય કે મૂતળીની હાલત જો તમે. આ વિકાસની વાતો કરે છે. ખરેખર મને શરમજનક લાગે છે. આવા કેટલા ગામ હશે? આ તો અચાનક અહીંયા આવ્યો અને મને જાણવા મળ્યું. બાકી આવા કેટલા ગામ હશે? અહીંયા 24 કલાક પાણી. આ બધું હા દેખો પાણીની કેટલી અસર છે. મૂતળીની હાલત. ટોકા પાય આ ટાંકું છે એની પાસે મૂતળી અંદરની સાઈડ છે. તમે જો કેવી હાલતમાં છે. લોકોની સહનશક્તિને ધન્યવાદ છે. અહીંયા જો એક બીજી વસ્તુ છે. આ ગાયો માટે અવાડો છે. પાણીની હાલત જુઓ તમે. હા હા જો હવે આવું પાણી પી શકે? સફાઈ નથી. સર કયા મોટા વિકાસની વાતો કરે છે? જો પછી સામે પેલી ચકલી નાખી નથી ત્યાં પાણી. એ બતાવું આગળ તમને. એડો પાણી વેસ્ટ જાય છે. ચકલી બંધ થાય એવી વ્યવસ્થા નથી. પાણી વ્યસ્ત જઈ રહ્યું છે. છે ને આ દેખો આમ બી પાણી ટપકે છે. નળ નથી નાખ્યા નવા. તમે જો એ બાજુ બી છે. આ બાજુ બી ટપકે છે. તમે જો કયા મોટા વિકાસની વાતો કરે છે એ જ ખબર પડતી નથી. દેખાડો ઓડીમાં પાણી. આ નળો નથી નાખ્યા નથી નવા. ના આ પાણી વેસ્ટ જાય છે. ડીપી છે એમાં બી સેફટી નથી. ઘણું બધું છે. તમે જુઓ લોકોને આખા ગામની અંદર બધા એ જ પ્રોબ્લેમ છે. ગમે ત્યાં આજુ ગટર નાળી તોડીને અમને રવા દીધી. કોઈ રોડનું ઠેકાણું નથી. અને આવાડાનું છે. પિશાબ કરવાની જગ્યા નથી. શૌચાલય તો બિલકુલ છે જ નથી. મૂતરડી જ એકલી છે. અને એને આ સેફટી નથી. તો વર્ષોથી આ ભાજપ સરકાર છે તો શું છે? વર્ષોથી ભાજપ સરકાર કે તો વિકાસનું કામ કે છે. અમે બધા રજૂઆત કરીને કંટાળી ગયા છે અને અમારું કોઈ ચાલતો જ નથી. વધારે બોલવાના તો અમે અમારા જીવના જોખમે રજૂઆત પણ કરતા હોય. એ છતાંય ઉપરના અધિકારીઓ કોઈ જ નથી સાંભળતા. એટલે અમને દાંતીવાડા ટીડીઓ સાહેબ પાસે જતાંય અમને ખૂબ ડર લાગે કે કઈ અમારા ઉપર પોલીસ ફરિયાદ ન કરી દે. રજૂઆત કરવામાં તો શેની ફરિયાદ કરે? રજૂઆત કરવામાં કેવી રીતે ફરિયાદ ગયા હતા ત્યારે 2 જણા ઉપર ફરિયાદો કરી નાખી હતી. હા તો ક્રેશિંગ કરો મેટર હાઈકોર્ટ જઈએ તો ખોટું કર્યું તો ફરિયાદ